પોરબંદરના મંડેર ગામે 13 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં ઝડપી કાર્યવાહી થઈ રહી છે, જેમાં પોલીસ દ્વારા માત્ર 9 દિવસમાં જ શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરી મહત્વના પુરાવાઓ એકત્રિત કરી અને ગાંધીનગર તથા જૂનાગઢમાં ફોરેન્સિક માટે મોકલાયા છે। પોરબંદર જિલ્લાના મંડેર ગામની સરકારી પે સેન્ટર શાળામાં 9 દિવસ પહેલા એક ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં શાળાના શિક્ષક વિપુલ બાબુભાઈ ગોહેલ દ્વારા 13 વર્ષની વિદ્યાર્થીની પર 3 થી 4 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે। પોલીસે માત્ર 9 દિવસમાં જ મહત્વના ઇલેક્ટ્રોનિક, વૈજ્ઞાનિક અને બાયોલોજીકલ પુરાવાઓ એકત્રિત કર્યા છે અને તે DFSL ગાંધીનગર અને RFSIL જૂનાગઢમાં ફોરેન્સિક તપાસ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે। મહત્વના સાક્ષીઓના કોર્ટમાં નિવેદનો નોંધવામાં આવ્યા છે અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ મેડિકલ સર્ટિફિકેટ પણ એકત્રિત કરવામાં આવ્યા છે। પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે સરકારી વકીલ અને કોર્ટ સાથે સંકલન કરી કેસની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। આ ગંભીર કેસમાં પોલીસની તાત્કાલિક કાર્યવાહીને સમાજના વિવિધ વર્ગો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। પોરબંદર પોલીસની કામગીરી સામે અનેક વખત સવાલો ઉઠ્યા છે। ભ્રષ્ટાચારના આરોપો પણ અનેક વખત આ પોલીસ વિભાગ પરંતુ હાલમાં પોરબંદરના પોલીસ વિભાગે SP ભગીરથસિંહ જાડેજાની રાહબરીમાં બિરદાવવાલાયક કામગીરી કરી છે। અને કામગીરીને પોરબંદરના તમામ સમાજ અને વર્ગના લોકો બિરદાવી પણ રહ્યા છે। વાત છે વિદ્યાર્થીની પર દુષ્કર્મ। લગભગ 9 દિવસ પહેલા ભેડ પંથકના મંડેર ગામ 13 વર્ષની વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું છે, કે વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ પણ નોંધી છે। પોલીસે આ કેસમાં ત્વરિત કામગીરી કરી અને ઇલેક્ટ્રોનિક, વૈજ્ઞાનિક અને બાયોલોજીકલ પુરાવો એકત્રિત કરી જૂનાગઢ તેમજ ગાંધીનગર ફોરેન્સિક માટે મોકલી પણ આપ્યો છે। એટલું જ નહીં, માત્ર 9 દિવસ જેટલા ટૂંકા ગાળામાં તેની ચાર્જશીટ પણ તૈયાર કરી દેવાની છે। કેટલાક કેસોમાં 3 મહિને, કેટલાક કેસોમાં 6 મહિને, કેટલાક કેસોમાં લાંબા સમય સુધી પણ તૈયાર ન થનારી આ ચાર્જશીટ વિદ્યાર્થીનીના દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં પોરબંદર પોલીસે તૈયાર કરી દીધી છે। તેને લઈને જ આ કેસમાં ત્વરિત વિદ્યાર્થીનીને ન્યાય મળે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને પોરબંદર સમસ્ત સમાજના લોકો પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને તેમના સ્ટાફની કામગીરીને બિરદાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।